રાંધેલું છે પણ જમ્યા નથી, અને જમ્યા નથી તો પેટનો ખાડો પૂરાતો નથી. એમ જગતમાં સત્સંગમાં રહ્યા પછી પણ જો ભગવાનની આજ્ઞા અને ભગવાનની સિદ્ધાંતને ન આપણે પચાવી શકીએ તો આપણે પણ એ ખાડો પૂર્યા વગરના જે ભૂખ્યા અને અભાગ્યા એના જેવું આપણો સ્થિતિ થઈને ઊભી રહે, એમાં જરાય શંકાને સ્થાન નથી. એટલે સત્સંગનો મહિમા શાસ્ત્રકારોએ, ઋષિમુનિઓએ, નંદસંતોએ જે વારંવાર સમજાવ્યો છે, અને મહારાજે પણ આ વાત લખી. મહારાજ કે કદાચ કોઈના જીવનની અંદર કોઈ નબળું અંગ હોય, કારણ કે જગતની અંદર બધા સામર્થ્યવાન નથી જન્મતા. કોઈ પ્રારબ્ધે કરીને, કોઈ ગુણે કરીને, કોઈ યોગે કરીને, કોઈ સંગે કરીને, પણ જો સત્સંગની અંદર પડ્યો રહ્યો, જો સત્સંગની અંદર આખા બોચની અંદર આ સત્સંગના ભીડાની અંદર મહારાજ કે જો પડ્યો રહેશે તો એને એ ઈચ્છે કે ન ઈચ્છે આપમેળે એને કલ્યાણનો માર્ગ એનો મોકળો થતો જશે. એને કલ્યાણનો માર્ગ, એનો જે કદાચ ખોટું અંગ હશે, કોઈ નબળું અંગ હશે તો એ પણ સુધરશે, એ પણ ખપી જશે એની અંદર. પણ એ સત્સંગના ભીડાના માધ્યમે કરીને એ જીવાત્માનો બેડો પાર થશે. આવી સમજણને મહારાજે પણ પ્રશસ્ત કરાવી, અને આ ષડંગી સંપ્રદાયના માધ્યમથી અનંત જીવાત્માના કલ્યાણને માટે મહારાજે ઉત્સવ, સમૈયા, કથા, વાર્તા વગેરે અનેક એવા માર્ગ આપણને આપ્યા. અને છેલ્લે મહારાજે કીધું કે ભગવાનના જે કથા વાર્તા, લીલા ચરિત્રો, કથાનું શ્રવણ, સત્સંગ, એના વગર જીવનમાં રૂડા ગુણ નથી આવતા. એટલે જીવનની અંદર ગુણ આવે અને ગુણવાન જીવાત્માની કિંમત થાય, એના માટે મહારાજે કીધું જે સત્સંગમાં સમજણ જેની મોટી થાય એ સત્સંગમાં મોટો ગણી શકાય. એમ આપણા સૌના જીવનની અંદર એવા સંસ્કાર અને સમજણનું સિંચન કરવા માટેનો આ દાખલો આ સંતો કરી રહ્યા છે.